ખેડૂત મિત્રો, ખેતીનું જતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેતીનું જતનની હારે આપણે જમીનનું પણ જતન કરવાની જરૂર છે. તો એ વિશેની આજે થોડીક વાત કરવા માંગુ છું. જનરલી આપણે જોઈએ તો આપણી ખેતીમાં શિયાળામાં જે આપણે ઘઉંનું વાવેતર કરતા હોઈએ, હાર્વેસ્ટર મશીન ચાલ્યા પછી ઘઉંનું જે પરાળ છે એને મોટાભાગના ખેડૂતો સળગાવતા હોય છે. હવે ચોમાસામાં પણ આપણે સોયાબીન વાવતા થયા. સોયાબીનની સિઝનમાં પણ એવું જ કરીએ. હાર્વેસ્ટર મશીન ચલાવ્યા પછી બાકીનો કચરો છે એ સળગાવતા હોય. સળગાવવાથી જમીનની જે ઉપરની પરત છે એ તમે જાણો છો, મોટાભાગના બેક્ટેરિયા જીવાણુ ત્યાં ઉપર હોય છે, અળસિયા પણ ઉપર હોય છે. હવે સળગાવીએ એટલે અળસિયા જમીનમાં નીચે ઉતરી જાય અને ઉપરના જે બેક્ટેરિયા છે જે ઉપયોગી હોય એ પણ નાશ પામતા હોય છે. તો આના માટેનો એક રસ્તો છે, એકદમ ઇઝી અને સરળ રસ્તો છે. તમે લોકોએ ઘણા વિડીયોમાં અથવા તો ક્યાંય સાંભળેલું હશે. બેક્ટેરિયા આવે છે ડીકમ્પોઝર કરી, જે આવી નાની એવી બોટલ આવે છે. આ બોટલમાંથી છે તમે 200 લીટર પાણીની અંદર આ બોટલ નાખીને અને એની અંદર 1 કિલો ગોળ ઉમેરો. 15થી 20 દિવસમાં છે આ બેક્ટેરિયાવાળું પાણી તૈયાર થઈ જાય. એ પાણી છે એ આપણે જે જમીનમાં જે ઘઉંનું હાર્વેસ્ટર મશીન ચલાવ્યા પછીના જે વધારાનો કચરો છે એને શેડવા માટે એ પાણી છે એ તમે પાવાથી અને અથવા તો પંપ દ્વારા પણ સ્પ્રે કરીને તમે છાંટી શકો છો. તો આ બેક્ટેરિયા છે એનું કામ શું છે? જમીનમાં રહેલો આ જે વધારાનો કચરો છે એને શેડવી અને સેન્દ્રિય ખાતર સ્વરૂપમાં આપણી જમીનમાં ફેરવે. તો સળગાવવાથી થતા આટલા બધા નુકસાન છે, તો એના માટે આ એકદમ સરળ ઉપાય છે. ડીકમ્પોઝરનો આપણી ખેતીમાં ઉપયોગ કરીએ અને આપણી જમીનને છે એ સુધારવાનો પ્રયત્ન કરીએ. ઘણા ખેડૂત મિત્રો આ બેક્ટેરિયા વાપરે છે અને મિત્રો છે એ આપણે આ બેક્ટેરિયાનો ઉપયોગ પણ આજની તારીખમાં કરે છે. એ ખેડૂત મિત્રોનું કહેવાનું એવું છે કે આ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યા પછી એની જમીનમાં અળસિયાનું પ્રમાણ વધે, અળસિયા છે એ ઉપર આવે અને એ છે આપણે જાણીએ છીએ અળસિયું છે એ આપણું ખેડૂતનું એક મિત્ર છે અને ખેતીમાં સારા એવા પ્રમાણમાં ફળદ્રુપતા લાવવામાં મદદ કરે છે. તો વધારાનો કચરો મેં કીધું એમ બાળવા કરતાં આપણે આપણી ખેતીમાં ડીકમ્પોઝરનો ઉપયોગ કરીએ અને આપણી ખેતીને સમૃદ્ધ બનાવીએ. આભાર.